સૌનો ખૂબ ખૂબ આભાર. દરેક મિત્રો પોતપોતાની જગ્યા લઈ લે. હું સ્ટેજ ઉપર પધારવા માટે હું આમંત્રણ આપું છું. આપ સૌ મહેમાનો, તમામ ડાયરેક્ટર શ્રી આદરણીય શ્રી પિન્ટુભાઈ, નરેશભાઈ લુણાગરિયા, હિંમત કાકા, તમામને વિનંતી કરી સ્ટેજ પર પોતાનું સ્થાન લઈ લે. રાજેશભાઈ, ધર્મેશભાઈ, તમામને સૌ પ્રથમ તો આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હરિકૃષ્ણ ગ્રુપ આયોજિત જીવન અને જીવન યાત્રા ખુશમય કેમ રાખવી આ વિષય ઉપર પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી આપણા હરિકૃષ્ણ પરિવારના આંગણે પધારે છે. આપણું આંગણું પાવન કર્યું છે એ બદલ આપણે એમને ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. સ્વામીજી, અમે સૌ હરિકૃષ્ણ પરિવાર વતી આપનું સ્વાગત કરીએ છીએ, આપનું વેલકમ કરીએ છીએ. સર્વપ્રથમ દરેક કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય વિધિથી કરતા હોઈએ. આજે પણ આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે આદરણીય શ્રી પૂજ્ય સ્વામીના વરદ હસ્તે આપણે કરીએ. દીપ પ્રાગટ્ય વિધિ હું વિનંતી કરીશ તમામ મહેમાનો દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય. પૂજ્ય સ્વામીજી તમામને વિનંતી છે કે દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાય. આપણે તમામને જોરદાર તાળીઓથી વધાવીએ. આજના કાર્યક્રમ આપણે ખુલ્લો મૂકી છીએ. આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય વિધિથી કરીએ ત્યારે તમામ મહેમાનોનું ફરી હૃદયથી હાર્દિક સ્વાગત છે. એમનું આપણે સૌ વેલકમ કરીએ છીએ. દીપ પ્રાગટ્યની સાથે સાથે આપણી કોર્પોરેટ પ્રાર્થના ઇતની શક્તિ હમે દેના દાતા. આપ સૌ મિત્રોને વિનંતી છે પોતપોતાની જગ્યા પર જ બેઠા રહે અને આપણે સૌ એક સાથે પ્રાર્થનાની શુભ શરૂઆત કરીએ. ઇતની શક્તિ હમે દેના દાતા. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता,
ખૂબ ખૂબ આભાર. સુંદર મજાની પ્રાર્થના બાદ આપણા આજના કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અને પૂજ્ય સ્વામીશ્રીને મીઠો આવકારો આપવા માટે હું આદરણીય શ્રી સૌજી કાકાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન અને સ્વામીજીનો પરિચય આપણે જોરદાર તાળીઓથી કાકાને વધાવીએ. સ્વામીજીના આગમનને અને અહીંયા પ્રેઝન્ટને ખરેખર પગે લાગુ, પ્રણામ કરું. જેટલું કરીએ એટલું ઓછું છે. સામાન્ય તમને એમ વાત કરીએ તો ઇન્ટરનેશનલ એક સ્પીકર તરીકે આપણે બધા જ ઓળખીએ છીએ, ઇન્ટરનેશનલ મોટિવેટર તરીકે પણ જાણીએ છીએ. અને BAPSના આખા એક લીડર ટીમ છે કે હેડ ટીમ છે કે સંપ્રદાયના જે ઉચ્ચ કક્ષાના સંતો છે એમાંના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, ખરેખર નિર્માણીપણું કોને કહેવાય. અને આટલી હાઈટ હોવા છતાં સિમ્પલ આમંત્રણ અને તરત જ મજલ, એકલા જ એડ્રેસે આવી ગયા, નો કોઈ ફોર્માલિટી. આનથી મોટી હાઈટ કાંઈ ના હોઈ શકે એવા એકદમ સરળ સ્વભાવના સ્વામી. સંતો વાતું કરે કે નિર્માણીપણું હોવું જોઈએ ને, પણ સાની વાર લાગે ને તો સોટલી ઊંચી થઈ જાય. પણ આમ વાતું કરે, પણ વાસ્તવિકતા જો દેખાણી હોય તો સ્વામીમાં દેખાણી છે. અને હું એટલા માટે મારી જાતને પ્રાઉડ યા તો ધન્યવાદ અનુભવું છું કે આપણી ઉપર એમના વર્ષોથી સંતોના આશીર્વાદ રહ્યા છે. અમે નાના હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સાધુઓ, ગામડામાં મંદિર હોય પણ ટોયલેટ બાથરૂમ ન હોય, અમારી વાડીએ નાવા આવતા. કદાચ આ પ્રતાપ એના હોઈ શકે. અમારા વડવાઓ સંતોને નવારતા, ખવારતા, હાચવતા. ભગવાનની પૂજા જેટલી નથી કરી, સેવા એટલી સંતોની કરી છે. એટલે આ સંતોનું કદાચ ફળ હોઈ શકે. આ ડોમમાં આજે સ્વામી પધારી, સ્વામીની એકની જ આપણી ફેક્ટરીમાં ઉણપ હતી, આજે એ પણ ભગવાને પૂરી કરી. આજે જાજુ નહીં કહેતા, આપણે એમનામાંથી જેટલું લેવાય એટલું લેવું છે અને જેટલું ઉતારાય જીવનમાં એટલું ઉતારવું છે. જે આપણો જીવન આજનું સૂત્ર છે. જીવન અને જીવન યાત્રાને આપણે કેવી રીતે સુખમય બનાવી, ખુશમય બનાવી, હેપીમય બનાવી અને આપણા પરિવારની સાથે રહી બિઝનેસ કેવી રીતે કરીએ, કેવી રીતે બેયનું સમન્વય રાખવું. બહુ સરસ સ્વામીજીએ આપણને આ ટોપિક આપ્યો છે અને આ ટોપિક ઉપર આપણે જીવન આપણું બનાવીએ એવી આશા સાથે પ્રણામ કરી અને સ્વાગત કરું છું. સાથે અમારી આખી ટીમ, એમાંય બાકી હતું તો આપણા બેંકના, યુનિયન બેંકના 2 ઓફિસરો પણ આજે સ્પેશિયલ રોકાણા સ્વામીજીને સાંભળવા. જેટલા ગેસ્ટ આવ્યા હતા, ઉમેશભાઈ ને સિદ્ધાર્થભાઈ ને મારા શુભચિંતકો છે, એ પણ રોકાઈ ગયા. ખાસ મારે બહુ સારી બાબત તો એ થઈ કે મારા ઘરના ભાઈના ઘરના એ હોતે ને સ્વામીજીને સાંભળવા આવ્યા. એટલે અમને પણ આ બૈરાઓ પણ લેડીઝો મોટિવેશન આપે છે, સપોર્ટ આપે છે. આપ સૌ સપોર્ટ આપો છો અને આપ સૌ દિલથી જીવનમાં ઉતારો છો એટલે આ બધા કાર્યક્રમ કરવાની ઈચ્છા થાય છે અને આવું બધું આપણને મળે છે. આશા રાખીએ આજના કાર્યક્રમ ઐતિહાસિક અને ટોપ બની રહે. સ્વામીજીના કાર્યક્રમ તો પુષ્કળ થાય છે, ઇન્ટરનેશનલ થાય છે, પણ સ્વામીજીને પણ એક હૃદયનો સંદેશો પહોંચી જશે કે અમે તમારા શબ્દોને જીવનમાં ઉતારીને સાર્થક કરશું, ઉતારીને બતાવશું. ખાલી વાતો સાંભળવા માટે નથી કરતા, જીવનમાં ઉતારવા માટે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. અને આપણો લક્ષ્ય પણ એ છે બધાનું જીવન સારું થાય, બધા જ સુખી થાય, બધા જ પરિવારો હેપી રહે એવી આપણે સ્વામીજી પાસેથી આશીર્વાદ લઈ અને આપણી વાતને, મારી વાતને પૂરી કરું છું. થેન્ક યુ વેરી મચ. બધાનું હૃદયથી સ્વાગત છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. સુંદર મજાનું સ્વાગત પ્રવચન બાદ આપણે આંગણે પધારેલ મહેમાનો અને આદરણીય પૂજ્ય સ્વામીનું હું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. પરમ આદરણીય શ્રી હિંમત કાકાને
હાર પહેરાવીને સ્વામીજીનું સ્વાગત કરે. ત્યારબાદ આદરણીય સૌજી કાકાને વિનંતી કરીશ સ્મૃતિ ભેટ આપીને સ્વામીજીનું સન્માન કરે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપણા આંગણે પધારેલ પૂજ્ય સ્વામીનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ હરિકૃષ્ણ પરિવાર હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે રાજેશભાઈ અને ધર્મેશભાઈ, પિન્ટુભાઈ સૌ જોડાય હું વિનંતી કરીશ સ્વાગતમાં જોડાવા માટે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય નિત્યપ્રકાશ સ્વામીનું પણ સાલ ઓઢાડી હાર પહેરાવીને સન્માન કરવા માટે આપણા વડીલોને અને આદરણીય શ્રી સૌજી કાકાની વિનંતી આપણે ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે બે મહેમાનો છે, સચિનભાઈ દવે અને નિલેશભાઈ નાગોરી, જેઓ મુંબઈથી ખાસ પધાર્યા છે યુનિયન બેંકમાંથી. એમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એમનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત છે, એમની નોંધ લઈએ છીએ. ફરીથી આપણે એકવાર જોરદાર તાળીઓથી બંને સ્વામીને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમને આપણે સાંભળવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે, એવા પૂજ્ય સ્વામીને જ વિનંતી કરી. અમે તમામ મહેમાનોને વિનંતી છે કે સ્ટેજની સામે પોતાનું સ્થાન લઈ લે. વોલેન્ટિયર ભાઈઓને વિનંતી બધી ખુરશી નીચે લઈ લે અને આપણે આપણા મહેમાનોને સ્ટેજની સામે બેઠક લેવા માટે હું વિનંતી કરીશ. બધી ખુરશીઓ સ્ટેજની સામે લેવા માટે હું વિનંતી કરીશ. આપણે પોડિયમ છે વચ્ચે લઈને દીપ પ્રાગટ્યનું ટેબલ પણ નીચે લઈ લે. ખરેખર ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ આપણા પરિવારના આંગણે પધાર્યા છે પૂજ્ય સ્વામીજી. એમને ફરી આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એમની વાણી સાંભળવાનો આપણે અવસર મળ્યો છે ત્યારે આપણે ધ્યાનપૂર્વક આપણા જીવનમાં ઉતારીએ અને કાંઈકનો કાંઈક આપણા જીવનમાં ઉતારી અને ધન્યતા અનુભવીએ એવી આપ સૌને વિનંતી છે. હું ફરી આપ સૌને નમ્ર વિનંતી કરીશ, જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય આપણે પોતપોતાની જગ્યા જાળવી રાખવી છે. તમામ મહેમાનોને વિનંતી ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. આપણા આમંત્રણને માન આપીને પધારેલ તમામ આમંત્રિત મહેમાનોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. એ પણ પોતાનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. વધારે સમય નથી લેવો તો હવે હું પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ કે આજના આપના પ્રવચનની શુભ શરૂઆત કરીએ. ફરીથી આપણે જોરદાર તાળીઓથી વધાવીએ પૂજ્ય સ્વામીજી. श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, राधा कृष्ण देवनी जय, सियावर रामचंद्र भगवाननी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय. प्रथम तो भगवान स्वामीनारायणના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે શ્રી હરિકૃષ્ણ ગ્રુપ ના આગેવાન શ્રી સૌજીભાઈ, શ્રી હિંમતભાઈ અને એમની
નેક્સ્ટ જનરેશન બધા બ્રિજેશ છે, દ્રવ્ય છે, બધા અને આપ સર્વે ફેમિલી મેમ્બર્સ ઓફ HK આપ બધાને ખાસ નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ. આજની આપણી વાતનો વિષય છે જીવન અને જીવન યાત્રા સુખમય કેવી રીતે રહે. આપણે બધા જ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરીએ છીએ. તમને કદાચ ખ્યાલ હશે કે ડાયમંડ છે એ બેઝિકલી તો કાર્બન છે અને કોલસો છે ને એ પણ કાર્બન છે. આંતરિક રીતે કોલસામાં અને હીરામાં કોઈ ફેર નથી. કોલસો પણ 100% કાર્બન છે, હીરો પણ 100% કાર્બન છે. પણ કોલસો કોલસો છે, હીરો હીરો છે. એક આટલા નાના હીરામાં એક ટ્રક ભરીને કોલસો આવી જાય છે. બંને સગા ભાઈઓ, હા. કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ. એ સગા ભાઈઓ છે. પણ એક ભાઈની કિંમત એટલી છે કે એની કિંમતમાં બીજો ભાઈ છે તો ટ્રક ભરીને આવી જાય. એનું કારણ શું છે? તમારામાંથી હાઈસ્કૂલમાં જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી ભણ્યા હશે એને ખ્યાલ આવશે કે કાર્બન એટમ્સ બધા હેફેઝર્ડલી ગોઠવાયેલા હોય, કોઈ નિયંત્રણ વગરનું સંયોજન હોય. હેફેઝર્ડ કમિંગ ટુગેધર ઓફ કાર્બન એટમ્સ એટલે કોલસો બની જાય. નિયંત્રણ વગરનું, આયોજન વગરનું, વ્યવસ્થા વગરનું આડેધડ ભેગું થઈ જાય ને બધા કાર્બન એટમ એટલે કોલસો બને. એમાં થોડુંક નિયંત્રણ આવે ને અને હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય. જે કેમિસ્ટ્રી ભણ્યા છે ને ખબર હશે, બેન્ઝીન રિંગની જેમ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ ગ્રેફાઇટ બનાવે. લેડ, જેને કેમિસ્ટ્રીમાં પીબી કહેવાય, જે આપણે પેન્સિલથી લખીએ છીએ ને એ જે કાળો ભાગ છે એ લેડ છે એટલે ગ્રેફાઇટ છે. એટલે જરા એની કિંમત કોલસા કરતા સારી થાય કારણ કે થોડું નિયંત્રણ આવ્યું. હવે આ શબ્દ છેલ્લે સુધી યાદ રાખજો, હા. કારણ કે એમાં થોડું નિયંત્રણ આવ્યું, થોડી વ્યવસ્થા આવી, થોડું આયોજન આવ્યું, થોડો સુમેળ આવ્યો. આ બધા શબ્દો છેલ્લે સુધી યાદ રાખજો. અને that સેમ કાર્બન એટમ્સ એ બધા ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એની જ આઈટમ હીરો બની જાય. એટલે મેં કહ્યું એમ કોલસો, ગ્રેફાઇટ અને હીરો ત્રણેય સગા ભાઈઓ. અને જોડિયા નહીં, ટ્રિપલેટ્સ. આ તો જોડિયા છે, આ તો ટ્રિપલેટ્સ. એટલે ત્રણેય આવી રીતે સગા ભાઈઓ છે. પણ આંતરિક વ્યવસ્થા કેવી છે એની ઉપર એક કોલસો બની ગયો, એક ગ્રેફાઇટ બની ગયો અને એક હીરો બની ગયો. એમ ભગવાને આપણને બધાને શારીરિક અવયવો આપ્યા છે. બુદ્ધિ, હાથ, પગ, આંખ, નાક, કાન. એનાથી આગળ વિચાર, કલ્પના, આયોજન, એ બધાની પણ નાની મોટી શક્તિ દરેકને આપી છે. તમે એનું ગોઠવણ, એની વ્યવસ્થા, એનું આયોજન, એનું નિયંત્રણ એ તમે કેવી રીતે કરો છો ને એની ઉપર તમારું જીવન કાં તો કોલસો બને, કાં તો ગ્રેફાઇટ બને અને કાં તો ડાયમંડ બને. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ ગુડ ચોઇસ so you stand a good chance for a great change in your life. જીવનમાં મોટું પરિવર્તન લાવવું હોય તો આપણે ચોઇસ હંમેશા સારી રાખવી. એના પછીના પગથિયા ઘણા છે પણ પહેલું અગત્યનું પગથિયું છે ચોઇસ. એટલે આપણા જીવનને હીરો બનાવવો એ આપણા હાથની વાત છે. તમને ખબર છે? તમને તો ખબર જ છે કે આટલો નાનો ડાયમંડ હોય પણ કિંમતી હોય. 100-150 કેરેટનો હીરો હોય એ પણ તો બહુ વધારે કિંમતી હોય.
હમણાં જ સાઉથ આફ્રિકામાં 2-4 મહિના પહેલા જ એક બહુ 1100 કેરેટનો હીરો નીકળ્યો. એટલે બધા કિંમતી છે, પણ આપણા બધાની કિંમત તમને ખબર છે? હું બહુ સ્થૂળ રીતે વાત કરું છું અત્યારે, બીજી કોઈ આધ્યાત્મિક વાત નથી કરતો, બહુ સ્થૂળ. તમને મોનિટરી વેલ્યુ તમારી ખબર છે? પહેલા તો આપણે જે આ શરીર લઈને ફરીએ છીએ, શરીર એની રચના, એટલે આપણે આંતરિક વ્યવસ્થા બરોબર ગોઠવવી છે. આપણું હૃદય છે, એ હૃદય તમે એવરેજ લાઈફ સ્પેન, એટલે કે કદાચ 65-70 વર્ષનું જીવન લો તો 50 કરોડ લીટર લોહીનું પમ્પિંગ કરે છે. આપણે કોઈ એમાં ઓઇલિંગ કરવા જતા નથી પંપમાં. સૌજીભાઈ અમને બધું ગાઈડેડ ટૂર આપી, બધા સરોવર બનાવ્યા છે જોયું, અને એમાં પાણીનું મૂવમેન્ટ બધી અમને સમજાવી, એમાં કેટલું બધું તંત્ર. અને અહીંયા 500 મિલિયન એટલે કે 50 કરોડ. તમને 50 કરોડ કહેવા પડે ને આ લોકોને 500 મિલિયન કહેવા પડે. છે બે એક આંકડા, પણ આ લોકોને મિલિયનમાં સમજણ પડે ને આપણે કરોડમાં. તો 500 મિલિયન લીટર્સ ઓફ બ્લડ એવરેજ લાઈફ સ્પેનનો પંપ કરે છે. કેટલું મોટું તંત્ર! રાત્રે આપણે સૂઈ જઈએ તો એ ચાલુ જ હોય છે. આપણી કિડની છે, મુઠ્ઠીથી નાની છે કિડની. દરેક કિડનીમાં, એટલે 2 કિડનીમાં 1 મિલિયન એટલે 10 લાખ ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ટર છે. 10 લાખ ફિલ્ટર છે કિડનીમાં. તમે એનું તંત્ર તો વિચારો. હવે એનાથી તમને મોટી વાત કરું. તમારા હૃદયમાંથી એક લોહીનું ટીપું નીકળે, એના ફિક્સ રૂટ હોય. હાથમાં જઈને પાછું આવે, પગમાં જઈને પાછું આવે, માથામાં જઈને પાછું આવે. પણ ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ દ્રષ્ટાંત રૂપે કે હૃદયમાંથી નીકળેલું એક લોહીનું ટીપું શરીરમાં બધી જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે વેઇન્સ ને આર્ટરીઝ બધામાંથી પાસ થાય છે એવું સમજી લઈએ. કે જેટલા નસોમાંથી લોહી વહે છે એ બધામાંથી એ ટીપું પસાર થાય છે. તો 5.5 ફૂટનો માણસ એટલે એવરેજ હાઈટ, અને 65 થી 70 કિલોનું વજન એટલે એવરેજ માણસ, એના શરીરમાં એક લોહીનું ટીપું જો બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે બધી જ નળીઓમાંથી પસાર થાય ને, તો ટોટલ ટ્રાવેલિંગ એનું 60,000 માઇલનું થાય. ફરી વખત આંકડો બોલું, 60,000 માઇલ્સ. નેટવર્કિંગ તો જુઓ તમે, આ ભગવાનની રચના છે. આવું તો અત્યારે 5G માટે નેટવર્કિંગ ચાલે છે ઇન્ડિયામાં, એને ટક્કર મારે એવું નેટવર્ક છે. 5.5 ફૂટના શરીરમાં 60,000 માઇલનું નેટવર્કિંગ ટ્યુબિંગ ફિઝિકલ. હા, તો કેટલી મોટી વાત છે. આપણા શરીરમાં એક પ્રોલેક્ટિક બને છે, એ અમેરિકામાં વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બનાવ્યું. 1 ગ્રામ બનાવવાનો ખર્ચો $17.5 મિલિયન. ફરી વખત 1 ગ્રામ, 1 ગ્રામ બનાવવાનો ખર્ચો $17.5 મિલિયન. એવા 200 પ્રકારના કેમિકલ આપણે ત્યાં બને છે. દિવસમાં 200 પ્રકારના કેમિકલ બને લીવરમાંથી, ત્યારે આપણો દિવસ પૂરો થાય. કેવડું મોટું તંત્ર હશે. આ વાત સમજાવવાનો હેતુ ખાલી એટલો જ છે કે તમે એક 25-50 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન લો છો તો એની સાથે મેન્યુઅલ આવે છે. સેમસંગની ટેબ્લેટ લો કે આઈપેડ લો તો એની સાથે એક મેન્યુઅલ આવે છે કે આ કેવી રીતે વાપરવું, આવે છે ને. તો આ કરોડો રૂપિયાનું શરીર, અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે કીધું કે એક લાઈફલેસ હ્યુમન બોડીમાં, જીવતો નહીં, આમ લાશ જ, જો લેબોરેટરીમાં બનાવવું હોય, કારણ કે જીવ તો નાખી ના શકે ને પાછો અંદર, બેઠો તો થાય નહીં. આઈસ્ક્રીમ મોઢા મૂકો તો પાણી ના આવે મોઢામાં. એટલે મૃત શરીર જો લેબોરેટરીમાં બનાવવું હોય તો એ $6,000 ટ્રિલિયન થાય.
કદાચ ઘણા ટ્રિલિયન શબ્દો તો પહેલી વાર સાંભળ્યો હશે અત્યારે. 6,000 ટ્રિલિયન ડોલર, એને આપણે રૂપિયામાં ભાગીએ, તમે 100 વર્ષનું જીવન જીવો તો આ તમારી જે શરીરની કિંમત છે ને એ દર સેકન્ડે 5 કરોડ ને 70 લાખ રૂપિયા થાય. એ તમે આંખ પલકારો ને 5 કરોડ 70 લાખ, 5 કરોડ 70 લાખ, 5 કરોડ 70 લાખ, એ આ કિંમત છે શરીરની. તો એક 50,000 રૂપિયાનો કે 70,000 રૂપિયાનો મોબાઈલ લઈએ છીએ, એની સાથે મેન્યુઅલ આવે છે, તો આનું કંઈક મેન્યુઅલ તો હોવું જોઈએ કે નહીં? કે આટલી મોંઘી આઈટમ વાપરવી કેવી રીતે, આટલી બધી મોંઘી આઈટમ વાપરવી કેવી રીતે? ઇટ હેઝ ટુ હેવ અ મેન્યુઅલ. એ આપણને મહાન સંતોએ આપી છે પરંપરામાં, વેદ ઉપનિષદમાં. મહાન વિચારકો અને સાહિત્યકારોએ પણ સુંદર વિચાર આપ્યા છે. મહાન વૈજ્ઞાનિકોએ પણ આપણને સુંદર વિચાર આપ્યા છે. મોટા મેનેજમેન્ટ ગુરુઝે પણ સારા વિચારો આપ્યા છે. સોશિયલ રિલેશનશિપ ગુરુઝે પણ સારા વિચારો આપ્યા છે. અને હેલ્થ એક્સપર્ટ્સે પણ આપણને સારા વિચારો આપ્યા છે કે આ મેન્યુઅલ, આ શરીર કેવી રીતે આપણે વાપરવું, એ આવડી જાય ને એટલે આજનો વિષય આપણે સિદ્ધ થઈ જાય કે જીવન અને જીવન યાત્રા સુખમય કેવી રીતે થાય. સમજો, આ 70-80 વર્ષનો ખેલ છે. હા, એમાંય 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, અને એમાં કોરોના જેવું કંઈક આવ્યું, ઝપાટામાં આવી ગયા તો આવીએ ગયા, કાંઈ નક્કી નહીં. કારણ કે આપણે ફર્સ્ટ વેવ આવી ગયો, સેકન્ડ વેવ આવી ગયો, હવે પ્રોબેબલી થર્ડ વેવની એક શક્યતા છે. પણ આપણે ગભરાવાનું ઓછું રહેશે, કારણ કે થર્ડ વેવમાં એટલી બધી હોસ્પિટલાઇઝેશન ઉપર લોડ નથી, હોસ્પિટલ ઇન્ફ્રા ઉપર લોડ નથી. ઇંગ્લેન્ડ અને યુરોપમાં પણ નથી આવ્યો, એટલે આપણે નહીં આવે. પણ અત્યારે અમેરિકામાં ભરપૂર થર્ડ વેવ ચાલે છે, ભરપૂર. એટલે એવામાં ક્યાંક ઝપાટામાં આવી ગયા તો વહેલું પતી જાય. આમાં કંઈ 70 વર્ષ 80 વર્ષની રાહ ના જોવે. તો આપણે 70-80 વર્ષનું જીવન એવું જીવવું છે કે આપણને તો 80 વર્ષે છાતી ઉપર હાથ મૂકીને સંતોષ થાય કે યસ, આઈ લીવડ માય લાઈફ, હું પણ મારું જીવન જીવ્યો. એમ ભગવાને મને 80-82 વર્ષ આપ્યા તો આપણને સંતોષ તો થવો જોઈએ ને. બીજાને તો આપણા વિશે જે વિચાર હોય તે, બીજાને તો આપણા વિશે જે અભિગમ હોય તે, પણ આપણને તો સેલ્ફ સેટિસ્ફેક્શન આવવું જોઈએ ને, સ્વસંતોષ આપણને તો આવવો જોઈએ ને. એ આ જીવન જીવવાની કળા આવી જાય તો આવડી જાય. તો એમાં પહેલી અગત્યની વાત છે જીવનમાં એક શુભ સંકલ્પ સાથે ચાલવું. એ શુભ સંકલ્પ નોકરી ધંધા વેપાર સંબંધી પણ એક રાખો, સામાજિક સેવા સંબંધી પણ એક રાખો, પરિવારજનો માટે પણ એક રાખો, પોતાના સ્વાસ્થ્ય અને પોતાના વ્યક્તિગત વિકાસ માટે પણ એક શુભ સંકલ્પ રાખો, અને છેલ્લે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ માટે પણ એક શુભ સંકલ્પ રાખો. એટલે ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જીવન અને જીવન યાત્રા સુખમય બનાવવા માટે જીવનમાં શુભ સંકલ્પ કરવો. અગેન રિપીટ કરું છું, એક શુભ સંકલ્પ નોકરી ધંધા વ્યવસાય સંબંધી કરો, મારે અહીં સુધી પહોંચવું છે વેપાર ધંધામાં. બીજો શુભ સંકલ્પ આપણી કોઈ નાની મોટી સમાજ સેવામાં જોડાઈ જવું, જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય, જેટલું પણ થઈ શકે તો એવો એક શુભ સંકલ્પ કરો. ત્રીજો, આપણા પરિવારજન છે, મિત્ર મંડળ છે, એમની સુખાકારી માટે એક શુભ સંકલ્પ કરવો. ચોથું, આપણા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ માટે પણ એક શુભ સંકલ્પ કરવો. અને પાંચમું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ માટે પણ એક શુભ સંકલ્પ કરવો. અને એ 5 શુભ સંકલ્પ પ્રમાણે આપણે આપણું જીવન ગતિમાન રાખીએ એટલે જીવન અને જીવન યાત્રા સુખમય બને જ. એ સંકલ્પને હંમેશા નજર સમક્ષ રાખવાનો. તો પહેલી વાત છે તમારી નોકરી ધંધા વ્યવસાય એ સંબંધી એક શુભ સંકલ્પ કે મેં અહીંથી શરૂઆત કરી છે અને મારે અહીં સુધી પહોંચવું છે, એવો એક શુભ સંકલ્પ રાખવાનો. રોજ સવારે ઉઠીને એનું એકવાર સ્મરણ કરવું. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી,
એમને નાનપણથી આ શુભ સંકલ્પ હતો. રોજ સવારે ઉઠે અને એકવાર આકાશમાં જોવે, તારાઓ જોવે અને પોતાની જાતને કહેતા કે આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે. આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે. આ શુભ સંકલ્પ, જે પણ પોતાની કાર્યવાહી હોય, કાર્યક્ષેત્ર હોય, વ્યવસાય હોય, વેપાર હોય, કંઈ પણ હોય, એવો એક શુભ સંકલ્પ. આપણે પણ જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનો શુભ સંકલ્પ. સૌજીભાઈ 25 વર્ષ પહેલાની કલ્પના હતી, હા કે ના? હા, કલ્પના કરવાની ઈચ્છા હતી, અથવા તો આવું થશે એવું 35-40 વર્ષ પહેલા ખ્યાલ પણ હતો. પણ શુભ સંકલ્પ, એની પાછળ પુરુષાર્થ, સહકાર, આત્મવિશ્વાસ, બુદ્ધિમત્તા, અન્યના વિચારો સાથે આપણે બધું ઘણું બધું પડે, પણ આ કરવો જોઈએ. વર્ષો પહેલા ઇંગ્લેન્ડની એક વાત છે. એક સફાઈ કર્મચારી ત્યાં લંડનમાં બિગ બેન ટાવર છે, એના ગાર્ડનમાં એ સફાઈ કરતા હતા. શિયાળાનો સમય હતો એટલે સફાઈ કર્મચારી બપોરે 12 વાગે કામ કરવા આવે, વહેલી સવારે તો આવી ના શકે. રવિવારનો દિવસ હતો એટલે એમનો 12 વર્ષનો દીકરો, એનું નામ વેલિંગ્ટન, એ પણ પપ્પા સાથે ત્યાં એમની મદદમાં ગયો. બંને જણા એ પાર્ક સફાઈ કરતા હતા. એ દરમિયાન બિગ બેન ટાવર ઉપર 12 વાગ્યાના ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો અને વેલિંગ્ટનને ઝબકારો થયો અને 12 વર્ષનો છોકરો બોલ્યો કે વેલિંગ્ટન વિલ વન ડે બીકમ ધ મેયર ઓફ લંડન. એક સફાઈ કર્મચારીનો છોકરો. હમણાં ભારતમાં પણ 3 મહિના પહેલા નાગપુરમાં એક સફાઈ કર્મચારીની દીકરી એણે યુપીએસસી ક્લિયર કરી. શુભ સંકલ્પ. કારણ કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા બધાની અંદર ભગવાને આટલી શક્તિ મૂકી જ છે, પણ આપણે શુભ સંકલ્પ ના કરીએ કે શક્તિ બહાર લાવવી છે તો એ ક્યારેય બહાર ના આવે. બીજો ડંકો પડ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. ત્રીજો ડંકો પડ્યો, વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. 12 ડંકા સુધી 12 વખત એ વાક્ય બોલ્યો. અને 10 જ વર્ષ પછી 22 વર્ષની ઉંમરે વેલિંગ્ટન લંડનના મેયર બન્યા. શુભ સંકલ્પ. એમ અહીંયા બેઠા છો તમે બધાએ શુભ સંકલ્પ કરવાનો કે સૌજીભાઈનો 1% તો થવું જ છે. બરોબર વાત કરું છું ને? કેમ ન થઈ શકાય? એમ આઈ રાઈટ ઓર રોંગ? શુભ સંકલ્પ કરવો તો આપણામાં લેટન્ટ એનર્જીસ ઘણી બધી છે. ખૂબ શક્તિ ભગવાને આપણા અંતરમાં દરેકને મૂકી છે. એ માનવ જાત પ્રત્યે ભગવાનની અત્યંત કૃપા છે. ઘણા વર્ષો પહેલા, આ તો સાહજિક વચ્ચે એક વાત યાદ આવી ગઈ. અમે ગીરમાં સિંહ જોવા ગયેલા. પછી સાંજનો સમય થયો એટલે પાછા આવતા હતા. ત્યાં એક નેસડો હતો, ત્યાં કોઈ પરિવાર રહેતા હશે એટલે ત્યાં અમે થોડી વાર ઊભા રહ્યા અને એ ભાઈ બહાર આવ્યા, અમને મળ્યા. અમે એમનો પરિચય કેળવ્યો, એણે અમારો પરિચય કેળવ્યો. પછી અમે એમને કીધું કે તમે તો સિંહની વચ્ચે જ રહો છો, તમે તો તમારી ભેંસ ચરાવવા જતા હશો, ગાયો ચરાવવા જતા હશો, ત્યારે ઘણી વખત સિંહ આમ સામો જ જોયો હશે. તો કે ઘણી વાર. એટલે પછી અમે એમને પૂછ્યું કે તમને આમ ગભરામણ કે મૂંઝવણ થાય, બીક લાગે? તો કે ના ના, અમારે રોજિંદુ જેવું થઈ ગયું. પછી વળી મને વિચાર આવે એટલે મેં એમને પૂછ્યું કે તમારા જીવનનો એક લાયન એન્કાઉન્ટર પ્રસંગ, સિંહ સાથે તમે સામે આવી ગયા હોય એવો એક પ્રસંગ હોય તો કહો. એટલે એમને એક પ્રસંગ કર્યો કે એકવાર હું આમ નેસડાની બહાર નીકળ્યો ને સિંહને સિંહણ બેઠા હતા. આ લોકો એની આંખો જોઈને ખબર પડી જાય કે આ ભૂખ્યો થયો છે, તરાપ મારશે અથવા તો પેટ ભરેલું છે, શાંતિથી બેસશે. એની આંખોમાંથી અને એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય.
એટલે કે મને ખબર પડી ગઈ કે અત્યારે આ ભૂખ્યા છે અને આ ગમે તેની ઉપર તરાપ મારશે. એટલે કે હું ગોળ વળીને ભાગ્યો, એટલે બંને મારી પાછળ પડ્યા. હજી ઘરથી થોડોક બહાર નીકળેલો આમ, અને મારે દરવાજા સુધી પહોંચાયું હતું જ નહીં. ત્યાં સુધી તો એ મને પકડી જ લે. મેં કહું તો પછી? તો કે આ સ્વામી તમને દિવાલ દેખાય છે ને? મેં કહું હા. એ હું કૂદીને અંદર ગયો. હું આ દિવાલ તમે કૂદી ગયા? તો કે હા. લગભગ 9 ફૂટની એ દિવાલ હતી. મને કે આમ કૂદી ઊંચો કરી અને 2 હાથ દિવાલ પર મૂક્યા અને પછી તાકાતથી આખું શરીર ફેર્યું, તો કે ભગવાનની દયાથી કૂદી ગયો. અને પછી ભગવાનની દયા પેલા 2 પાછા કૂદ્યા નહીં. હવે સાંભળજો, મેં એમને બીજો પ્રશ્ન પૂછ્યો. મેં કહું અત્યારે તમારે આ કૂદવાનું થાય તો કૂદી શકો, અત્યારે ના કૂદાય. મેં કહું કેમ? એ સિંહણ પાછળ પડે ને તો જ કૂદાય. સિંહ પાછળ પડવો હોવો જોઈએ. એનો મતલબ શું થયો કે આપણે દરેકમાં ઘણી બધી લેટન્ટ એનર્જી છે. એવી સિચ્યુએશન ઊભી થાય, એટલે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એવા સંજોગો ઘડાય, ત્યારે શક્તિઓ બહાર આવે છે. પણ એ શક્તિઓને બહાર લાવવા માટે પહેલું અગત્યનું તાળું ખોલે છે આપણો શુભ સંકલ્પ. એ શુભ સંકલ્પથી આપણે આ કરી શકીએ છીએ. 1968ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજે સંકલ્પ કરેલો કે દિલ્હીમાં યમુના નદીના કિનારે ભગવાન સ્વામિનારાયણ અને ભારતીય સંસ્કૃતિનું ભવ્ય ધામ બનાવવું છે. દિલ્હી માટે એવું કહેવાય કે ઘણી વખત ચંદ્ર ઉપર કે મંગળ ઉપર જમીન મળવી સહેલી, દિલ્હીમાં અઘરી, અને એ પણ યમુના નદીના કિનારે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુનો એ શુભ સંકલ્પ પોતાનો બનાવ્યો અને 32 વર્ષ સુધી રાહ જોઈ. 32 વર્ષ સુધી પ્રયત્નપૂર્વક પ્રમુખ સ્વામી મહારાજે એ જમીનો દિલ્હીમાં ઘણી બધી જોઈ, ઘણી બધી માહિતીઓ મેળવી. અમુક જગ્યાએ જમીન મળતી હતી પણ ખરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, યોગીજી મહારાજનો શુભ સંકલ્પ છે કે યમુનાના કિનારે, અને યમુનાના કિનારે જમીન મેળવી. 2000ની સાલમાં, એટલે કેટલા 32 વર્ષે જમીન મળી. પછી પ્રમુખ સ્વામી મહારાજે 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો, જે એક વિશ્વ વિક્રમ છે કે 5 વર્ષમાં 110 એકર જમીન ડેવલપ કરવી દિલ્હીમાં ને યમુનાના કિનારે. અને એ પણ નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ. બાંધીને વેચવાનો નહોતો, પથ્થરનો. અને જ્યારે પીક ટાઈમ હતો ત્યારે 4000 કારીગરો કામ કરતા હતા. અને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું નજરાણું ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન 2005માં ઉદ્ઘાટિત થયું. આજ સુધીની અમારી પર ડે એવરેજ વિઝિટરની 17,000ની આવી. હજારો લોકોએ વ્યસન છોડ્યા ત્યાંથી. હજારો પતિ પત્ની વચ્ચેના મનભેદ મતભેદ મટી ગયા. હજારો યુવાનો આપઘાત કરતા અટકી ગયા. હજારો પરિવારમાં વિખવાદ પૂરો થઈ ગયો આ અક્ષરધામના બધા પ્રદર્શનો જોઈને. એ પ્રમુખ સ્વામી મહારાજે લાખો પરિવારની મોટી સેવા કરી. તો જો એક શુભ સંકલ્પ, એમ અત્યારે તમે બધા એક શુભ સંકલ્પ કરો. આ મારી વાત ચાલુ છે ને ત્યાં તમારે શુભ સંકલ્પ અંતર મનમાં કરવાનો છે. ચાલુ થઈ ગયા વિચાર? સ્કાય ઇઝ ધ લિમિટ. અંગ્રેજીમાં કહેવત છે. લિમિટ શું છે? સ્કાય. અને કેમાં કહેવત બની? કારણ કે સ્કાય પોતે જ લિમિટ નથી. સ્પેસ તો અગાધ છે. આપણને દેખાય જેમ કે આકાશ છે, પણ એ તો અનંત છે. એટલે માણસ ધારે તે કરી શકે. પહેલી વાર એવરેસ્ટ ઉપર ચડવાનો વિચાર એડમંડ હિલેરીને અને તેનસિંગને આવ્યો. પ્રયત્ન કર્યો, પણ ઉપરનું વાતાવરણ કેવું હોય તો ખબર નહોતી. ઠંડી, બરફ, વાવાઝોડા. એ લોકોને પાછું બેઝ કેમ્પમાં ઉતરી જવું પડ્યું. પણ નીચે બેઝ કેમ્પમાંથી એડમંડ હિલેરીએ એવરેસ્ટની સામે જોયું અને એક અદ્ભુત વાક્ય બોલ્યા. એમણે કહ્યું કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ કોન્કર યુ, આઈ વિલ પુટ માય ફૂટ ઓન યોર હેડ.
હું ફરી વખત આવીશ, હું તને જીતીશ, હું તારા માથા ઉપર પગ મૂકીશ. પછી એનું કારણ બોલ્યા, જે વાક્ય ઐતિહાસિક થઈ ગયું, વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું અને પ્રેરણા સ્ત્રોત સમા આ શબ્દો એડમંડ હિલેરી બોલ્યા કે બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બિંગ આઈ કેન. એક પર્વત તરીકે તારો વિકાસ નથી, મનુષ્ય તરીકે મારો વિકાસ અમર્યાદ છે. એટલે આજે હું હાર્યો, આજે હું તારાથી હાર્યો છું, પણ હું આવીશ, તને જીતીશ, તારા માથા ઉપર પગ મૂકીશ, કારણ કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ તો અમર્યાદ છે. હું ધારું એટલો મારો વિકાસ કરી શકું. અને બે જણા પાછા આવ્યા અને એવરેસ્ટને સર કર્યો. પછી તો ઘણા બધાએ કર્યો. જર્મનીમાં મેસ્નરને એમ થયું કે હું એકલો ચડું, કોઈ ટીમ નહીં. જેને પ્રેક્ટિસ કરી તો ખીલો છે એ ભીતમાં આમ ખોસી દે, ઘરે પ્રેક્ટિસ કરી. અને એક આંગળીથી આખું શરીર કેટલી મિનિટ સુધી લટકાવી શકે? 3 કલાક સુધી. ત્યાં સુધીની પ્રેક્ટિસ કરી એને કે હું એકલો હિમાલય ચડવા જઉં છું, ક્યાંક હું લપસું ને પડું અને મારી એક આંગળી ક્યાંક બરફમાં જતી રહેવી જગ્યા જો મળી જાય ને તો હું 3 કલાક ટકી જાઉં. ખીલા ઉપર એક આંગળીથી પોતાનું શરીર જે કંઈ 55, 60, 65 કિલોનું હોય 3 કલાક ટકાવવું એટલે. અને આપણે અડધો કલાક થાય ને, અડધો કલાકથી ઊભો છું, હવે ખુરશી કંઈક હોય સારું. કેટલી અમર્યાદ વિકાસની શક્યતાઓ છે મનુષ્યની. અને ચડ્યા. પછી તો એક અંધ વ્યક્તિ પણ ચડ્યા એવરેસ્ટ, અને એ પણ એકલા. માણસ ધારે તે કરે. એટલે પહેલી વાત આપણી આ છે, જીવન સુખમય બનાવવા માટે શુભ સંકલ્પ કરવો. પાણીમાંય પૈસા છે, હવામાંય પૈસા છે, અને ખબર છે ને ગાર્બેજમાંય પૈસા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સ્ટાર્ટઅપ્સ બધાને ખબર હશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ પૈસા છે. ટૂંકમાં હવામાં જેટલા ઓક્સિજનના પાર્ટિકલ્સ છે, દરિયામાં જેટલા પાણીના ડ્રોપલેટ્સ છે, એટલા અબજો રૂપિયા તમારી આજુબાજુ ફરે છે. શુભ સંકલ્પ કરવો. બીજો શુભ સંકલ્પ છે, એટલે કે આ શુભ સંકલ્પને આગળ વધારવા માટે તારું છે ને બુદ્ધિ ચાલુ રાખવાની, મગજ ચાલુ રાખવાનું. આપણે છે ને મગજ આપણું પ્રોગ્રામ થઈ જાય કે મને આ નોકરી મળી ગઈ, આ મારું ટેબલ છે, મારે આ ટેબલ ઉપર આ કામ કરવાનું છે, એટલે પછી એટલામાં જ ફોકસ રહે. પેલા ઘોડાને 2 ડાબલા બાંધી દે ને એટલે આજુબાજુ દેખાય નહીં, દોડ્યા કરે સીધો. એટલે આપણે એવું થઈ જાય છે. એને કહેવાય છે વર્ક પ્લેસ કોમ્પ્લેક્સ. એટલે એટલું મને આટલું બરોબર છે, અને એ કોમ્પ્લેક્સથી ધીમે ધીમે એને સંતોષ આવવા માંડે, ઘણું સારું, આમાં મારો પરિવાર ચાલે છે. હમણાં મેં સુરતમાં 2 BHK નો એક ફ્લેટ લીધો અને ભગવાને દયા કરીને સારું કામ કર્યું. સૌજીભાઈ એમને મેં આપી દીધો. એમાં સંતોષ માની લઈએ, પણ બુદ્ધિ ચાલુ રાખવાની. કંઈક જુઓ તો વિચાર થવો જોઈએ કે આ કેવી રીતે થયું, કંઈક સાંભળો તો વિચાર થવો જોઈએ કે આ વાત કેવી રીતે બની. સ્ટીવનસન છે એ એક જગ્યાએ ચાની કીટલી ઉપર બેઠા બેઠા ચા પીતા હતા. એમાં પેલી ચાની કીટલીનું ઢાંકણું ઊંચું થયું. તેને વિચાર આવ્યો કે ઊંચું કેમ થયું? આપણો હોય તો કે થાય, ચા લાવ ને. એનાથી લાંબુ ચાલે નહીં. સ્ટીવનસનને વિચાર આવ્યો કે આ ઢાંકણું ઊંચું કેમ થયું. પછી ખબર પડી કે ઢાંકણું ઊંચું થાય ને એમાંથી તો વરાળ નીકળી. તો કે વરાળ એક મેટલને ખસેડી શકે? આ વિચાર. વરાળ છે કેન સ્ટીમ પુશ અ મેટલ, એનો વિચાર આવ્યો. અને એમાંથી આ રેલવે એન્જિનની શરૂઆત થઈ. રેલવે એન્જિન દોડવા માંડ્યા. આટલા મોટા વૈજ્ઞાનિક ન્યૂટન બેઠા હતા બગીચામાં, સફરજન પડ્યું. તો વિચાર આવ્યો કે આ નીચે કેમ પડ્યું, છૂટું પડીને ઉપર કેમ ના ગયું? આપણે બેઠા હોત તો લઈને ખાવા માંડે. અને કોક આપણને કહે ને કે આવો મને વિચાર આવે છે,
ડોબો છું, નીચે જ પડે ને ક્યાં જાય? કારણ કે આપણે નીચે રહીએ છીએ, માણસ કંઈ થોડો હવામાં રહે છે, તો એ માણસ માટે જ આ બધું બનેલું છે, એટલે માણસ રહેતો હોય ત્યાં જ પડે, પાછો લોજિક આપે. ન્યૂટનને એમ થયું કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, અને એમાંથી ગુરુત્વાકર્ષણની શોધ થઈ. અને એના લીધે આખી આ અત્યારે જે સ્પેસમાં દોડ ચાલી છે, અને સ્પેસમાં બધે રોકેટ્સ, સેટેલાઇટ્સ બધું લોન્ચ થાય છે, એ આ જો ગ્રેવિટીના કાયદાની ખબર ના હોત ને આપણને, ગુરુત્વાકર્ષણની, તો એ શક્ય નહોતું. પણ આ એપલમાંથી શરૂઆત થઈ. એટલે જો વિચારશીલ રહેવું, આ સ્ટાર્ટઅપ માત્ર વિચારના જ છે ને. બેંગ્લોર છે ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ, ખાલી ઇન્ડિયા ને એશિયાનું નહીં. લોકોને વિચાર આવે કે આવું થઈ શકે, થાય. તો વિચારશીલ રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલે તો ભગવાને બુદ્ધિ આપી છે. એટલે વર્ક પ્લેસમાં બંધાઈ નહીં જવાનું કે આ કામ મારું આટલું, આનાથી ઉપરનું કામ છે, ત્યાં આપણે 2022માં પહોંચવું છે. બધા અહીં આવીને એકવાર સૌજીભાઈની ઓફિસ તો જોઈ જ લેવી, દૂરથી, આમ અંદર નહીં જવું પણ દૂરથી જોઈ લેવી એકવાર. એટલે શું, ચાર્જિંગ આવે. આ લોકોને મેં હમણાં વાત કરી, અમે ત્યાં ઓફિસમાં બેઠા ત્યારે, મેં કહ્યું તમે લોકો MBA થાય, યુ સ્પેન્ડ યોર 3 years 4 years 5 years સ્ટડીંગ, ત્યાં ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં બધા, એ તમને 5 વર્ષમાં જે શીખવા ના મળ્યું ને, એ સૌજીભાઈ સાથે 10 જ મિનિટના વાર્તાલાપમાં તમને સમજવા મળશે. અને આ બધાએ હા પાડી. અનુભવ. પછી સૌજીભાઈએ વાત કરી, મેં અમને બધાને વાત કરી છે કે તમે મારા કરતાં ખૂબ સારું ભણ્યા. અને બરોબર છે, દરેક ફેમિલી બિઝનેસમાં આગળ ઉપરની પેઢી વધારે સારું ભણતા, નોલેજેબલ થાય જ. પણ સૌજીભાઈ કહ્યું કે તમે બધા ભણ્યા છો, સારું ભણ્યા, સારી યુનિવર્સિટીઝમાંથી, પણ એક વસ્તુ તો તમારે મારી પાસે જ આવવું પડશે, અનુભવ. એની માટે માણસે હંમેશા વિચારશીલ રહેવું. થોટ પ્રોસેસ કોઈ દિવસ બંધ ના કરો. માણસે ધાર્યું કે રોજ રાત્રે ચમકે છે શું આકાશમાં, તો કે આને ચંદ્ર કહેવાય, ત્યાં જવાય? જવાય ને, પહોંચી ગયો. માણસે ધાર્યું કે દરિયો કેટલો ઊંડો હશે, છે શું નીચે, જવા તો દે એકવાર, પહોંચી ગયો. માણસે ધાર્યું કે લોખંડની ખીલ્લી ડૂબે છે અંદર પાણીમાં, પણ મારે 1000 ટન લોખંડ લઈને દરિયામાં જવું છે. જહાજો બનાયા, 70, 80, 1000, લાખ ટનના જહાજો જાય છે. એટલે વિચારશીલ હંમેશા રહેવું. સાથે સાથે કાર્યમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની, તો જ આ તમારો શુભ સંકલ્પ પૂરો થશે. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી ગયા તો તમારી પાસે ગમે તેટલી આવડત હશે, ગમે તેટલી હોશિયારી હશે, ગમે તેટલી બુદ્ધિમત્તા હશે, પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. ક્યારે તમારી યસ બેંક નો બેંક બની જાય, બેન્કર્સ નો ઇટ બેટર. રાતોરાત તમારી યસ બેંક નો બેંક બની જાય, તમને ખબર જ ના પડે કે આ કેવી રીતે થઈ ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો હુએવર યુ આર, વોટ એવર યુ આર, વેર એવર યુ આર, फॉल इज सर्टन. आप हीरो में से जीरो बन जाते हो. કાચી સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો બની જાઓ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. બધાનું શુભ થાવ, હિત થાવ. અને કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે, તમે એનું એનાલિસિસ કરો ને, એક કોર્પોરેટની દ્રષ્ટિએ પણ એનાલિસિસ કરો ને. 1971 થી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. 2016ની સાલ, 45 વર્ષ, 2016ની સાલમાં 95 વર્ષે ધામમાં પધાર્યા. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમણે ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ,
કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, આ બધું થઈને 1300 સંસ્થાઓ. એકવાર ઓલ ઇન્ડિયા એક ડેવલપર્સની મીટ હતી હૈદરાબાદમાં, એક ઓલ ઇન્ડિયા ડેવલપર્સ મીટ હતી અને અમે ત્યાં ગયેલા. આખા ભારતના મોટા મોટા બિલ્ડર્સ બધા બેઠા હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ એવા બેઠા છે કે જેણે 1300 જમીન ઉપર ખાલી આમ પગ મૂક્યો હોય કે કદાચ આપણે આનું કંઈક વિચારીએ? એકે હાથ ઊંચો ના કર્યો. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે 1300 જમીન તમે આમ જોઈ હોય, એક વિચારથી કદાચ આનું કંઈક વિચારીએ આપણે એમ, તોય કોઈએ હાથ ઊંચો ના કર્યો. ત્યારે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીન એ લીગલી ક્લિયર કરી. ત્યાં શું પ્રોજેક્ટ કરવો છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. આર્કિટેક્ટ્સ એના પ્લાન બનાવ્યા, જમીન લીગલી ક્લિયર થઈ, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, કારણ કે વી આર બેઝિકલી અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, NGO. ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું. 3, 4, 5 માળનું જે કંઈ બિલ્ડિંગ બન્યું, 2-5 વ્યક્તિઓ જે ઓનરરી સેવા કરવાના છે એ વ્યક્તિઓ મળી ગયા. બીજા 15, 25, 50, 100 જે કંઈ એ સંસ્થા માટે પેઇડ વ્યક્તિઓ જોઈએ એ ગોઠવાઈ ગયું. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને એ સંસ્થાને પ્રમુખ સ્વામીએ સમાજ સેવા માટે મૂકી દીધી. 45 વર્ષમાં 1300 એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ કર્યો. एवरी 15th डे यूनियन बैंक की एक नई ब्रांच आपको हर 15वें दिन खोलनी हो तो अभी से ना कहने लगे, बॉस की परमिशन तो लो. દર 15મા દિવસે આવો એક પ્રોજેક્ટ કરવો એટલે 45 વર્ષ સુધી. અને આ કંઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી, ચેરિટી એક્ટિવિટી છે. લોકોના દાન ઉપર જીવવાનું છે. તંત્ર ગોઠવાયેલું નથી કે વર્ષે આપણે આટલું ટર્નઓવર ને આટલો લાભ. પણ જો નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થયો વિચાર મને નથી આવ્યો, તો લોકો એમની સાથે પ્રેમથી જોડાયા અને લોકોએ આ બધી સંસ્થાઓ ઊભી કરવા માટે પોતાના રિસોર્સિસ પાથર્યા. તો આ શુભ સંકલ્પમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો. બીજી અગત્યની વાત શુભ સંકલ્પમાં કે તમારા પરિવારજન હોય, તમારા મિત્ર મંડળ હોય, જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે અને એ વ્યક્તિઓને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, જે વ્યક્તિઓને ભગવાને તમારા સુખમય જીવન માટે તમારી સાથે મૂક્યા છે, તમારા પત્ની હોય, સ્ત્રી હોય તો એના પત્ની હોય, સંતાન હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, બીજા કોઈ નજીકના સગાવાલા હોય, વળી કોઈ એવા પડોશી સાથે તમારે એવી સારી મિત્રતા હોય, કોઈ તમારા મિત્ર મંડળ હોય, એ જે 25, 50, 100 વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને, એની માટેનો શુભ સંકલ્પ એ કરવાનો, જો આ જીવન યાત્રા સુખમય રાખવી હોય તો, કે મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં આટલી વ્યક્તિઓ હું મરું ત્યાં સુધી મારી સાથે હોવી જ જોઈએ. એ શુભ સંકલ્પ કરવાનો. કારણ કે મારે મારું જીવન સારું છે, એની માટે મારે એમની ગરજ છે, એટલે હું એમની સાથે સંબંધ રાખીશ. એમાં નમતું કોઈક વખત મૂકવું પડે, કોઈક વખત થોડુંક જતું કરવું પડે, કોઈક વખત થોડું મોટું મન રાખવું પડે, કોઈક વખત એમનો સામેવાળાનો દુરાગ્રહ હોય તો સાચવી લેવાનું. પણ જે 15, 25 વ્યક્તિ તમે શાંતિથી બેસીને વિચાર કરો, તમારા મોબાઈલ ફોનમાં તો 200, 500, 1000, 2000 નામે હશે, ફેસબુક ઉપર તો એનાથી વધારે હશે. પણ યાદ રાખજો, હોસ્પિટલમાં દાખલ થશો એટલે FB વાળો એક ફ્રેન્ડ નહીં આવે. ફેસબુકનો કોઈ ફ્રેન્ડ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતો નથી, ખબર છે ને? એ તો જે રિયલ રિલેશન હશે ને એ જ આવશે. એવા 15, 25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ દરમિયાન સંબંધ રાખવો છે. એ શુભ સંકલ્પ. તો જીવન અને જીવન યાત્રા છે એ સુખમય જાય. એટલા માટે તમારા પરિવારની જે કંઈ તમારી આવક પ્રમાણે જરૂરિયાત હોય એ તમે પૂરી કરવાનો પ્રયત્ન કરો. તમારા સંતાનોને સારામાં સારું ભણતર આપજો, કારણ કે એજ્યુકેશન ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર. એટલે સારામાં સારો અભ્યાસ કરાવજો અને સાથે સારામાં સારા સંસ્કાર આપજો. એટલે પરિવાર માટે વ્યવસ્થા, બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર, આ તમે શુભ સંકલ્પ કરશો એટલે તમારો એ વિભાગ
પારિવારિક વિભાગ એટલે કે સામાજિક વિભાગ, સાંસારિક વિભાગ એ પણ સુખમય જશે. એમાં તમે અભ્યાસ તો સારો કરાવો છો, વ્યવસ્થા પણ તમારી આવક પ્રમાણે તમે સારામાં સારી કરો છો, પણ વાત આવે છે સંસ્કારની. એ ખૂબ જરૂરી છે. જો સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે એક દિવસ તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે અમારી બીએપીએસ સંસ્થામાં અત્યારે દેશ પરદેશમાં 10,000થી વધારે બાળ મંડળો ચાલે છે, બાળ અને બાલિકા મંડળ બંને થઈને. અને તમને આશ્ચર્ય થશે કે અમે 1100 સંતોમાંથી લગભગ 70થી 80 સંતો ફૂલ ટાઈમ ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ માટે પ્રમુખ સ્વામીએ મૂકેલા છે, ફૂલ ટાઈમ. એમાં ઘણા બધા સંતો હાર્વર્ડથી એમબીએ થયેલા છે, ઓક્સફર્ડથી પણ એમબીએ થયેલા છે, સ્ટેનફોર્ડ અને યેલમાં પણ ભણેલા છે. એવા સંતોને ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ યુએસએમાં જ નહીં, ખાલી આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં બધી જગ્યાએ. કારણ કે એ પેઢીનું જતન કરવાનું છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે કે 2025ની સાલમાં ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી, એની માટે અત્યારની આ યુવા પેઢી માટે તો જવાબદારી છે જ, પણ તમારા સંતાનોના ખભા ઉપર પણ બહુ મોટી જવાબદારી છે. અને વી હેવ ધ કેપેસિટી. આપણે કેપેસિટી છે, પણ એ સંસ્કાર હશે તો. શિક્ષણથી એકલાથી નહીં ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા હતા કે લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. અને થાય જ છે. તમને આશ્ચર્ય થશે, 30,000થી વધારે વૈજ્ઞાનિકો અત્યારે પૃથ્વી ઉપર બોમ્બ બનાવે છે. એટલે તને વિજ્ઞાન ભણાવ્યું આની માટે? એન્ડ સમ ઓફ ધેમ આર ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ. હા, તમે લોકો જે યુનિવર્સિટીઝમાંથી ભણ્યા છો ને એવી સારી યુનિવર્સિટીમાંથી આ બધા વૈજ્ઞાનિકો થયા છે. પોતાની લેબમાં 16-8 કલાક વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, WMDs અને બોમ્બ્સ બનાવે છે કે કેમ જલ્દી આપણે માનવ જાતને સાફ કરી શકીએ. એટલે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, અભણ પ્રજા નથી. હા, બહુ જ ભણેલા છે બધા, પણ એને સંસ્કાર નથી. ખ્યાલ આવ્યો? શિક્ષણ છે પણ સંસ્કાર નથી. કે હું વિજ્ઞાન ભણ્યો તો મારે તો માણસ જાત કંઈક સુખી થાય ને એવું કંઈક સંશોધન કરવું જોઈએ. એ વિચાર એને નથી. એ વિચાર કેમ નથી? કે એને સંસ્કાર નથી. એટલે અમારા ત્યાં MS યુનિવર્સિટીમાં પ્રોફેસર મદન 1981માં અમારા ઉત્સવમાં આવેલા, ત્યારે અમારા ઉત્સવના મુખ્ય મંચ ઉપરથી 10,000 વ્યક્તિઓની હાજરીમાં બોલેલા કે મેની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ. ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ અમે, કારણ કે સંસ્કાર જ નહીં. જો પરિવારમાં સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. હમણાં 4 દિવસ પહેલા તમે સમાચાર સાંભળ્યા હશે, એક 12 વર્ષનો છોકરો ઓનલાઈન ગેમિંગમાં 40,000 રૂપિયા હારી ગયો. સાંભળ્યું છે? સાંભળ્યું ને? અને ગળે ફાંસો કરીને લટકીને મરી ગયો. સંસ્કાર નહીં. અત્યારે મા બાપને એમ છે કે અમારા છોકરા ગેજેટ્સ વધારે સારી રીતે ઉપયોગ કરતા થાય, મોડર્ન તો જ કહેવાય, આઈફોન સારી રીતે ઓપરેટ કરે તો મોડર્ન કહેવાય. સી, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ. તમારા સંતાનોને જ્યારે જે ગેજેટની જરૂર હોય ચોક્કસ આપજો. એને ભણવા માટે ટેબ્લેટ કે આઈપેડ જોઈતું હોય, સ્કૂલમાંથી એની માટેનો આદેશ આવે તો ચોક્કસ લાવી આપજો. આ બધા ગેજેટ છે એ ખૂબ ઉપયોગી છે, પણ તમારે મા બાપ તરીકેને સંસ્કાર આપવા પડશે કે બેટા આની મર્યાદાઓ શું છે, આમાં શું વપરાય ને શું ન વપરાય. તમને આશ્ચર્ય થશે કે 1988 કે 90ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધારેલા, ત્યારે ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે આ મોડર્ન ટેકનોલોજી અને ઇન્ટરનેટ છે એ આશીર્વાદ છે કે શ્રાપ છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ પરથી, કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડા અને શહેરોમાં જાતે ગયેલા છે, 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળેલા છે. અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, 55,000નો અમારો વોલેન્ટિયર ફોર્સ, અને મેં કહ્યું એમ 1300 સંસ્થાઓ ઊભી કરી.
લોકો એમને પત્ર લખતા હતા, એવા 7.5 લાખ પત્રોના જાતે જવાબ આપ્યા છે. એટલે 45 વર્ષ સુધી રોજના 70 પત્રો એ વાંચતા અને જવાબ આપતા, 90 વર્ષની ઉંમર સુધી. અત્યારે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજ છે, 88 વર્ષની ઉંમરે રોજના 150 પત્રોના ઉત્તર આપે છે, 150. તો આટલું મોટું તંત્ર ચાલે. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં એમણે પધરામણી કરી છે. એ પ્રમુખ સ્વામી મહારાજે આ પત્રકારને આ પ્રશ્નના ઉત્તરમાં જવાબ આપ્યો કે ટેકનોલોજી અને ઇન્ટરનેટ વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. જે હકીકત છે. જો આ બાળકની વાત થઈ હમણાં, વિવેક ચૂકી ગયો તો શ્રાપ. એટલે પરિવારને ખાસ સંસ્કાર આપજો. તમારા બાળકના હાથમાં તમે મોબાઈલ ફોન આપો ત્યારે પતિ પત્ની એટલે મા બાપ બંને સાથે બેસીને એને બધું વિવેક સમજાવજો. દર 3 દિવસે 5 મિનિટનો ક્લાસ લેજો. તો એને વિવેક બુદ્ધિ દ્રઢ થશે. તમે ઘણી વખત તમારા બાળકને બર્થડે પ્રેઝન્ટમાં આઈફોન આપો, એની ના નથી, ઓકે, સમય યોગ્ય આવે ને તમે આપો, એના ફ્રેન્ડ સર્કલમાં બધા પાસે હોય ને તમને અનુકૂળ હોય ને તમે આપો, તેની ના નથી. પણ તમને ખબર છે એપલ ફોન જેણે શોધ્યો, સ્ટીવ જોબ્સ, એ તો 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા 7-8 વર્ષ પહેલા. પણ એમનું જીવન ચરિત્ર લખાણું છે. જીવન ચરિત્રનું નામ છે સ્ટીવ જોબ્સ. માતા પિતા તરીકે તમારે સંતાનનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ ને, એ જો તમારે સારી રીતે સમજવું હોય તો આ જીવન ચરિત્ર વાંચવું જોઈએ. નિક બિલ્ટન નામના એમના ખાસ મિત્ર, એમણે પ્રસંગ લખ્યો છે આ પુસ્તકમાં કે એક દિવસ સ્ટીવ જોબ્સ એના પરિવારે અમને એમના ઘરે રાત્રિ ભોજન માટે બોલાવ્યા, તમે આવો. બંને નાનપણના મિત્રો. નિક બિલ્ટને એમને કહ્યું કે એમના ઘરે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા એટલે સાહજિક મેં શરૂઆત કરી કે સ્ટીવ, હું તો એમ સમજતો હતો કે તારા ઘરની બધી દિવાલો એ મોટી મોટી ટચ સ્ક્રીન જ હશે. મજાકમાં વાત શરૂ કરી. એમ કરતા કરતા બંને પરિવાર બેઠા હતા ડિનર ટેબલ ઉપર, બંને પરિવારના 12, 14, 17 વર્ષના સંતાનો. પછી નિક બિલ્ટન લખે છે આ જીવન ચરિત્રમાં કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે તારા બાળકો કયો આઈફોન યુઝ કરે છે. એટલે કે સ્ટીવ જોબ્સે મને જમતા જમતા જવાબ આપ્યો કે મને શું કામ પૂછે છે, મારા બાળકોને પૂછને. મિત્રતા હતી, એવી છૂટથી વાત થાય. નિક બિલ્ટને સ્ટીવ જોબ્સના દીકરા અને દીકરી, એકની ઉંમર કંઈક 12-13 વર્ષની હતી, બીજાની ઉંમર 14-15 વર્ષની હતી, કે વિચ આઈફોન્સ ડુ યુ યુઝ, તમે કયો આઈફોન વાપરો છો. ત્યારે બંને બાળકો, દીકરો અને દીકરી, આમ નીચે જોઈને જમવાનું ચાલુ રાખ્યું. એટલે આને આશ્ચર્ય થયું. એટલે ફરી કદાચ સ્ટીવ જોબ્સને પૂછ્યું. એટલે સ્ટીવ જોબ્સે કીધું, હવે સાંભળજો હા, કે હજી મારા બાળકોએ આઈફોનનો સ્પર્શ કર્યો નથી. આ આઈફોનનો બનાવનાર વ્યક્તિ વાત કરે છે, આ જીવન ચરિત્રમાં લખેલો પ્રસંગ. નિક બિલ્ટને કીધું કે મારા હાથમાંથી સ્પૂન છટકી ગઈ. કે સ્ટીવ શું વાત કરે છે, આખી દુનિયાને તે આઈફોન આપ્યો ને તારા બાળકોના હાથમાં તે નથી આપ્યો. સ્ટીવ જોબ્સે લખ્યું, દે આર યેટ ટુ મેચ્યોર ફોર ધેટ. હજી આઈફોન જેવો આવી એક ગેજેટ, સ્માર્ટફોન વાપરવા માટે હજી એની પીઢતા નથી આવી. હજી અમે રોજ એના લેસન લઈએ છીએ ને. સ્ટીવ જોબ્સ, તમને આશ્ચર્ય થશે કે અત્યારે પૃથ્વી ઉપર દર સેકન્ડે 10 આઈફોન વેચાય છે. અને પૃથ્વી પર જેટલા આઈફોન જેનો ઢગલો ભેગો કરો એટલે પેરિસના આઈફિલ ટાવર કરતાં ઊંચો થઈ જાય. અને 5 વર્ષ પહેલા કંપનીનું રેવન્યુ હતું $1400 અબજ. ખબર પડી હું શું આંકડો બોલ્યો? $1400 બિલિયન, જે દુનિયાના 90% દેશોના જીડીપી કરતા વધારે છે. હવે ખબર પડી? દુનિયાના 90% દેશોની જીડીપી કરતા એપલનું રેવન્યુ વધારે છે. એનો માલિક કે મારા સંતાનોના હાથમાં જે મેં આઈફોન નથી આપ્યો. કેમ? તો કે હજી હું એને એની મર્યાદાઓ, આનો વિવેક હું એને શીખવાડું છું. તો જો પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી છે સાચી છે, આવા મોટા પુરુષોના મનમાં પણ આ વિચાર છે. એટલે સંસ્કાર ખાસ આપજો. આ તો મેં ખાલી ફોનની વાત કરી, પણ દરેક રીતે. હાર્વર્ડ યુનિવર્સિટીએ કીધું કે બાળકો પહેલી ગાળ બોલતા એના મા બાપ પાસેથી શીખે છે, અને એમાં એની માતા પાસેથી શીખે છે. કારણ કે આમ નાના બાળકને મારે ને તો એ વાલથી બોલે, જુઠ્ઠો થઈ ગયો છું, સાલો ને જુઠ્ઠો ને.
તો એકવાર એક 4 વર્ષના બાળક યાર ઘરમાં હતો, એના પપ્પા સાંજે આવ્યા 8 વાગે ઓફિસથી, તો કે જુઠ્ઠો આવ્યો. એના ફાધરને આશ્ચર્ય થયું કે આ મને કહે છે જુઠ્ઠો આવ્યો એમ. પછી તપાસ કરી ખબર પડી કે એની માં છે આમ વાલથી કે એવું કે એમ એ જુઠ્ઠું, નાના બાળકને 4 વર્ષના તો શું જુઠ્ઠું બોલવું કે ના બોલવું ખબર હોય, પણ આમ વાલથી ઘણી કે જુઠ્ઠો થઈ ગયો છું, જુઠ્ઠો થઈ ગયો છું એમ બોલે. એમાંથી એ વર્ડ એને ઘૂસી ગયો. તેને તો વિવેક છે નહીં 4 વર્ષના બાળકને, એના બાપને કહી દીધું જુઠ્ઠો આવ્યો. એટલે આ સંસ્કાર તમારે આપવા પડે. તમને ખબર છે કદાચ ભારતને 2 સચિન તેંડુલકર મળવાના હતા, પણ એક જ મળ્યા. એનું કારણ બીજા પરિવારમાં સંસ્કારનો અભાવ. હું તમને એની વાત કરું. સચિન તેંડુલકર જ્યારે ત્યાં દાદર જીમખાનામાં નેટ્સમાં પ્રેક્ટિસમાં જતા ત્યારે એમની સાથે એક એમની જ ઉંમરનો એક ક્રિકેટર હતો, એનું નામ અનિલ ગુરવ. એ અનિલ ગુરવ એના પણ કોચ રમાકાંત અચરેકર, જે સચિન તેંડુલકરના પણ કોચ, બંનેના કોચ એક. સચિન તેંડુલકરના એક મિત્ર હતા વિનોદ કાંબલી, જે લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન હતા, અને એ બંને જબરદસ્ત જોડી હતા, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલે. રમાકાંત અચરેકર કોચ તરીકે સચિન તેંડુલકરને અને વિનોદ કાંબલીને કહેતા કે અનિલ ગુરવનો જે સ્ટ્રોક પ્લે છે ને એવો તમારે શીખવો પડશે. આ એના કોચનું પ્રમાણ. સચિન તેંડુલકર પોતે એવું કહેતા કે અનિલ ગુરવનું જે ફૂટવર્ક હતું, સિલેક્શન ઓફ શોટ્સ હતા, એ જોઈને મને અને કાંબલીને નેટમાં ઊભા ઊભા આમ સરપ્રાઈઝ, આશ્ચર્ય લાગતું હતું કે કેટલું ફાસ્ટ એનું મગજ ચાલે છે અને કેટલું એક્યુરેટ છે. એટલે સચિન કરતાં પણ વધારે ગોડ ગિફ્ટેડ ટેલેન્ટેડ બેટ્સમેન. જ્યારે સચિન તેંડુલકર પાસે એસજીનું બેટ નહોતું ને, જે સારામાં સારું બેટ ગણાય, એ વખતે અનિલ ગુરવ એસજીના બેટથી રમતો હતો. સચિન તેંડુલકરે પોતાના જીવન ચરિત્રમાં વાત કરી છે કે મને બહુ જ ઈચ્છા હતી કે એકવાર હું આ બેટથી રમું, પણ હું માંગુ કેવી રીતે, કારણ કે એમનો સ્વભાવ પહેલેથી શરમાળ, આજે પણ શરમાળ છે. એટલે સચિન તેંડુલકરે એમના કોચને કીધું, અને બીજા એક હતા કોમેન્ટેટર હતા રમેશ, વાનખેડે સ્ટેડિયમ ઉપર, એમને વાત કરી કે તમે અનિલ ગુરવને કહો ને કે એકવાર એનું એસજીનું બેટ મને વાપરવા આપે. એટલે અનિલ ગુરવને ખબર પડી કે સચિનને મારું આ બેટ જોઈએ છે વાપરવા માટે. એટલે અનિલ ગુરવ એને સામેથી આપ્યું, તું વાપર, વાંધો નહીં, પણ એક શરત કે તારે બહુ સારો સ્કોર કરવાનો, નહીં તો બીજી વખત નહીં આપું. એટલે એ ભાવથી કે એ ઇન્સ્પિરેશન. અને સચિને એ એસજીનું બેટ અનિલ ગુરવનું વાપરીને સેન્ચુરી કરી. આ સિનારીઓ હતો એક વખત. અનિલ ગુરવ માટે એવું કહેવાતું હતું કે હી ઇઝ ધ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ. વિવિયન રિચર્ડ્સ તો કેવા મોટા બેટ્સમેન થઈ ગયા વેસ્ટ ઇન્ડિઝના, સર વિવિયન રિચર્ડ્સ કહેવાય છે. એને એની ઉપમા 16 વર્ષની ઉંમરે મળેલી કે આ મુંબઈનો વિવિયન રિચર્ડ્સ છે. એ અનિલ ગુરવ માટે રમાકાંત અચરેકર પોતે, એટલે કે કોચે પોતે કીધું કે તમારા 3માંથી, એટલે અનિલ ગુરવ, સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી, તમારા 3માંથી પહેલો જો કોઈ ઇન્ડિયા માટે રમશે ને તો અનિલ ગુરવ રમશે, પહેલું સિલેક્શન એનું થવાનું છે. પણ સંજોગ, પરિસ્થિતિ, જ્યારે પરિવારમાં સંસ્કાર ના હોય કોઈ વ્યક્તિને, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે. અને જોગાનું જોગ, અનિલ ગુરવના મોટા ભાઈનું નામ પણ અજીત, સચિન તેંડુલકરના મોટા ભાઈનું નામ પણ અજીત. પણ એક અજીતે પોતાના નાના ભાઈને વિશ્વ પ્રસિદ્ધ પહોંચાડી દીધો, બીજા અજીતે એના ભાઈને ડૂબાડી દીધો. આ અજીત છે મુંબઈમાં કોઈ અંડરવર્લ્ડ ગેંગમાં શાર્પ શૂટર થઈ ગયો, અને જે કંઈની બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે એટલે પોલીસ વારે વારે ઘરે આવે અને આ ભાગી જાય. એટલે અનિલ ગુરવને અને એના માતાને ઇન્ટરોગેશન માટે પોલીસ સ્ટેશન લઈ જાય. એટલે આ ડિસ્ટર્બ થવા માંડ્યો, એના શેડ્યુલ ડિસ્ટર્બ થવા માંડ્યા. લખે છે કે ઘણી વખત તો અનિલ ગુરવને 2-3 દિવસ સુધી ત્યાં ઇન્ટરોગેશનમાં રાખે, પૂછપરછમાં રાખે. અને આ બધી કળા તો એવી છે ને કે તમે એક દિવસ પ્રેક્ટિસ ના કરો ને તો તમને ખબર પડી જાય કે કંઈક ઓછું છે, અને 2 દિવસ પ્રેક્ટિસ ના કરો એટલે ઓડિયન્સને ખબર પડી જાય 2 દિવસ ત્યાં નેટમાં ગયો નથી લાગતો. આ કક્ષાની કળા એવી છે.
એટલે અનિલ ગુરવને ઇન્ટ્રોગેશન માટે લઈ જાય, મેન્ટલી ડિસ્ટર્બ થાય, એના દિવસો બગડે, ત્યાં કોચિંગમાં જઈ ના શકે, એમ કરતાં કરતાં 1.5, 2, 3 વર્ષ વીતી ગયા. અનિલ ગુરવની ફોકસ, કોન્સન્ટ્રેશન, રમત પ્રત્યેનું જોડાણ એ છૂટતું ગયું. આજે જ્યારે હું તમને વાત કરું છું ત્યારે અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં ઝૂંપડપટ્ટીમાં 200 સ્ક્વેર ફૂટના રૂમમાં એ રહે છે. ક્યાં સચિન તેંડુલકર પહોંચી ગયા અને ક્યાં અનિલ ગુરવ. સચિન તેંડુલકર પોતે વાત કરતા કે અનિલ ગુરવનું જો કરિયર એઝ ઇટ ઇઝ રહ્યું હોત ને તે મારા કરતાં ઘણા આગળ નીકળી ગયા હોત. પણ મોટા ભાઈને આ કુસંસ્કાર, પરિવાર એ સંસ્કાર યોગ્ય રીતે એનો સુધાર ન કરી શક્યા, શાર્પ શૂટર થઈ ગયો, દારૂ પીતો થઈ ગયો, એને લઈને એ પરિવારમાં પરિસ્થિતિ થઈ. નહીં તો ભારતને 2 સચિન મળવાના હતા, અને કદાચ એવું કહેવું તો કહી શકાય 2 અનિલ મળવાના હતા. એમ હી કુડ હેવ એક્લિપ્સ્ડ સચિન. એટલે પરિવારમાં જો સંસ્કાર નહીં હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બોલ્યા બહુ સાચી, સંપત્તિ અને સંતતિ 2 ખોવાનો વારો આવશે. જો આ પરિવારને આવ્યો, સંપત્તિ અને સંતતિ 2 ખોઈ નાખી. તો આ પરિવાર માટે ખૂબ જરૂરી છે. ત્રીજી વાત, કંઈક નાની મોટી સમાજ સેવાનો પણ શુભ સંકલ્પ કરજો, તમને આનંદ આવશે. અમેરિકાના એક રિસર્ચ પ્રમાણે તમે અઠવાડિયે 2 કલાક પણ નિસ્વાર્થ ભાવે કોઈ સમાજ સેવા કરો, જે પણ તમને ગમે, કોઈને અનાથ આશ્રમ, કોઈને બાલાશ્રમ, કોઈને કોઈ શિક્ષણની પ્રવૃત્તિ, કોઈને કોઈ મેડિકલ પ્રવૃત્તિ, જે પણ તમને ગમે, પણ ત્યાં અઠવાડિયે 2 કલાક આપજો. ત્યાં તો રિસર્ચમાં એવી ખબર પડી કે તમને કદાચ કોઈ સમાજ સેવાની પ્રવૃત્તિ ના મળે ને તો બાજુમાં કોઈ હોસ્પિટલ હોય ને ત્યાં જઈને કચરો વાળી આવજો 1 કલાક. એના શારીરિક લાભ છે, માનસિક લાભ છે અને આંતરિક લાભ છે. સ્ટ્રેસ, તણાવ ઓછો થાય છે, થાક ઓછો થાય છે, કુવિચારો ઓછા આવે છે, સદવિચાર, સદપ્રવૃત્તિ, સદભાવના એ વધે છે. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ છે. હું ખાલી શ્રદ્ધાથી વાત તમને કરું છું એવું નથી. આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. એટલે હું તમને વિજ્ઞાન અને લોજિકથી પણ વાત કરીશ, અને મેન ઓફ સાયન્સની સાથે મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી પણ છું, એટલે શ્રદ્ધા અને વિશ્વાસથી પણ વાત કરીશ. આઈ પુટ અ કોમ્બિનેશન ઓફ લોજિક, સાયન્સ, ફેઇથ. તો પ્રૂવ થયેલું છે કે તમને સમાજ સેવાથી આનંદ છે, અને સમાજ સેવકો હોય એના ચહેરા ઉપર તમે આનંદ. આજે સવારે જ એક બહુ રાષ્ટ્રીય કક્ષાના, રાષ્ટ્રીય દરજ્જાના એક સમાજ સેવક એ ત્યાં બરોડામાં અમારા મંદિરે આવેલા. પછી અમે બેઠા ને લગભગ 20-25 મિનિટ અમારે સાહજિક બધી વાર્તાલાપ થયો. બહુ જ મોટી સંસ્થા, પણ હું તમને હૃદયપૂર્વક કહું કે એના ચહેરા ઉપર જે સાત્વિકતા હતી, એમના ચહેરા ઉપર જે આનંદ હતો, એ વેસ્ટ વોટર મેનેજમેન્ટમાં PhD થયેલા છે, મોટી કંપનીના માલિક, પણ એ બધું એમના નાના ભાઈને આપી દીધું કે મેં 50 વર્ષ ઘણું કર્યું, હવે છોકરા કરશે, નાનો ભાઈ કરશે, એમ કરીને સોંપી દીધું. ફૂલ ટાઈમ સમાજ સેવા. પણ આઈ ટેલ યુ ફ્રોમ માય હાર્ટ, મારા હૃદયથી હું તમને કહું અત્યારે કે મારી હૃદયની વખતે કબૂલાત હતી કે એમના ચહેરા ઉપર જે આનંદ હતો, જે સાત્વિકતા હતી, યુ ફીલ કે ધીસ ઇઝ લાઈફ, આ જીવન છે. તો એવો એક શુભ સંકલ્પ કરજો કે કંઈક નાની મોટી સમાજ સેવા કરવી છે, તો એનાથી પણ તમને જીવનમાં ખૂબ આનંદ આવશે. અને છેલ્લી વાત, હવે આપણે 10 મિનિટમાં પૂરું કરીએ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ એ પણ જીવનમાં દ્રઢ કરવાની. આમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઘણી બધી વાત સંશોધનમાં આવી છે. આપણા મહાન સત્શાસ્ત્રોને, ઋષિમુનિઓ તો આપણને અનુભવથી વાત કરી છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે જે પરિવારમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે, પરિવારજનોને કંઈક ભગવાન પ્રત્યેની ભક્તિ છે. આપણે અહીંયા કેમ્પસની વચ્ચોવચ્ચ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી છે, અને રોજ સવારે આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. અમારા ડૉક્ટર સ્વામીને આ વાતની ખબર જ છે, અને આ વાતની તેમને જોરશોરથી ઘણી જગ્યાએ વાત કરેલી છે. તો દેટ એલિમેન્ટ ઓફ ફેથ
that element of devotion એક મનુષ્ય તરીકે આપણામાં હોવું જોઈએ. નહીં તો મનુષ્ય અને પશુમાં કોઈ ફરક નથી. પશુ પણ સવારે ઉઠીને ખાઈ પીવે છે, હરે ફરે છે, બચ્ચા પેદા કરે છે, બચ્ચા મોટા કરે છે. તમે તમારા છોકરાઓને ભણાવો છો અને સિંહણ પણ જંગલમાં એના બચ્ચાને હન્ટિંગ શીખવાડે છે. એ પણ એટલું જ કપરું કામ છે, સહેલું નથી. એટલે બધું પશુઓ પણ કરે છે. પશુમાં અને માણસમાં ફેર શું? ધર્મ અને ભક્તિ એ પશુ અને માણસમાં ફેર છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે ધર્મ અને ભક્તિ જો મનુષ્યના હૃદયમાં ના હોય તો એ પશુ જેવો જ છે. કારણ કે પછી તમે ખાઓ પીવો, હરો ફરો, આનંદ કરો, મોજ મજાક કરો, પરિવાર ચલાવો, બચ્ચા મોટા કરો, અને પછી ટાઈમ આવે એટલે આગ બંધ થઈ જાય ને કાર્યક્રમ પૂરો. પશુ જેવું જીવન. ઇટ ઇઝ એનિમલ લાઈફ, ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, સિમ્પલ. તો યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ કીધું કે જે પરિવારમાં ધર્મ છે, ધર્મના સંસ્કાર છે, જે પરિવારમાં ભગવાન પ્રત્યેની થોડી શ્રદ્ધા અને ભક્તિ છે, એ પરિવારને, જે પરિવારોમાં ધર્મ અને ભક્તિ નથી એના કરતાં શું વિશેષ લાભ છે? 10 વર્ષનો આ સર્વે, 1 લાખ પરિવારમાં સર્વે, પૃથ્વીના 5 ખંડો ઉપરનો સર્વે, દુનિયાના 100 દેશોમાં સર્વે, એની પરથી તારણ કાઢ્યું કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર વિશેષ છે એ પરિવારમાં પહેલી વાત કે પરસ્પર એકબીજા પ્રત્યે સહન કરવાની વૃત્તિ, સહિષ્ણુતા અને પ્રેમ એ વધારે જોવા મળ્યા. આ સુખમય જીવન થયું કે નહીં? કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્ટડી કર્યો કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ કયો? તો પારિવારિક જીવનનો આનંદ. બીજી વાત કરી કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિ છે એ પરિવારને બીજો શું લાભ છે કે એ લોકોના બાળકોના એકેડેમિક રિઝલ્ટ્સ, એટલે શૈક્ષણિક પરિણામો જે પરિવારમાં ધર્મ અને ભક્તિ નથી એના બાળકો કરતા સારા દેખાણા. ત્રીજું કીધું કે ધર્મ અને ભક્તિ જેના પરિવારમાં હોય એ પરિવારોના બાળકોમાં સ્કૂલની ફરિયાદો ઓછી આવે છે. ચોથી વાત કરી ધ ઓવરઓલ હેલ્થ, કે જે પરિવારોમાં ધર્મ અને ભક્તિના સંસ્કાર છે એ પરિવારજનોની ઓવરઓલ એનું સ્વાસ્થ્ય એ ધર્મ અને ભક્તિ નથી એવા પરિવારોના સ્વાસ્થ્ય કરતાં ઘણું સારું જણાણું. તો આ બધું સુખમય જીવન માટે નથી આવતું? ધર્મ અને ભક્તિના સંસ્કારથી તમારા બાળકોનો અભ્યાસ જો સારો થતો હોય, તમારા બાળકોની ફરિયાદો ઓછી આવતી હોય, તમારું બધાનું પરિવારમાં બધા જ પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય, તમારા પરિવારજનોમાં પરિવાર વચ્ચે ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એટલે કે સહિષ્ણુતા, પ્રેમ, લાગણી, સહન કરવું એ વધી જતું હોય તો એ સુખમય જીવન યાત્રા નથી? યસ ઓર નો? એ સુખમય જીવન યાત્રા છે. તો આ સાયન્ટિફિકલી સર્વેથી પ્રૂવ થયેલું છે. પણ આપણે ઘણી વખત કેવું છે કે અમે સંતો કહીએ તમને ઓછું મનાય, પણ એની એ જ વાત પાછી પશ્ચિમમાંથી રિસર્ચ થઈને આવે ને તો કે હવે બરોબર. આપણે કહીએ ને કે યોગ કરો તો યોગ ના કરે, પણ એ યોગ અમેરિકા જાય, યોગ વાયોજી યોગની પાછળ બિગ ઇન્ફ્લેટેડ અમેરિકન એ લાગે યોગા, અને પાછું આવે ને એટલે કે હવે કરું. આપણી માનસિકતા એવી છે. પણ આ હકીકત છે. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. જો આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમને પ્રેક્ટિકલી શું લાભ આપે છે? લેટ અસ ટોક પ્રેક્ટિકલ. આપણે થિયરીની વાતો નથી કરવી. રોજિંદા જીવનમાં મિનિટ ટુ મિનિટ તમને શું લાભ થાય છે? તો સૌથી મોટો લાભ એ છે કે કપરી પરિસ્થિતિ, પ્રતિકૂળ સંજોગોમાં તમને આ વાત સ્થિરતા આપશે, બે બાકડા થતા બચાવશે, સ્ટ્રેસ લેવલ તમારો ઓછો કરશે અને તમને આપઘાતમાંથી પણ બચાવશે. બહુ મોટા સાયકેટ્રિસ્ટ હતા કાર્લ યંગ, એમણે લખ્યું છે કે મેં 60 વર્ષ સુધી સાયકેટ્રિસ્ટની પ્રેક્ટિસ કરી. એટલે સાયકેટ્રિસ્ટ એટલે ગાંડા, સાયકેટ્રિક ગાંડાની ટ્રીટમેન્ટ કરીએ. કેટલા વર્ષ? 60 વર્ષ આંતરરાષ્ટ્રીય કક્ષાએ. અને સાયકેટ્રી વિભાગના પિતામહ કહેવાય કાર્લ યંગ. એમણે કહ્યું કે મેં 60 વર્ષ સુધી ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી છે એને સાજા કરવા માટે.
હવે વાક્ય સાંભળજો. હા, ડોક્ટર કાર્લ યંગે કહ્યું કે 60 વર્ષ મેં ગાંડાઓની ટ્રીટમેન્ટ કરી, પણ એક પણ પેશન્ટ મારી પાસે એવો નહોતો કે જે ભગવાનમાં એને શ્રદ્ધા અને ભક્તિ હતી અને મારી ટ્રીટમેન્ટની જરૂર પડી હોય. સ્થિરતા, સ્ટેબિલિટી. 1972ની સાલમાં યુગાન્ડામાં ઈદી અમીનને રાતોરાત સપનું આવ્યું કે બધા એશિયનોને કાઢો. આપણા બધા ગુજરાતી ત્યાં યુગાન્ડામાં બધા લાખોપતિ અને કરોડોપતિ હતા, મર્સિડીઝ ફેરવતા હતા 60 અને 70ના દાયકામાં. મોટી મોટી દુકાનોના માલિક હતા, ફેક્ટરીઓના માલિક હતા. અને ઈદી અમીન આવ્યા અને કે 72 કલાકમાં દેશ છોડો, પહેરેલા કપડે છોડો. અને સૈનિકો ઘરે ઘરે ગયા કાઢવા માટે. પહેરેલા કપડે નીકળે તો શૂટ કરી દઈએ. ઘણાને શૂટે કર્યા. પણ યુગાન્ડા બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. પણ ઘણા બધા વૃદ્ધો હતા કે આપણે 60-70 થઈ ગયા, આપણે ભારત પાછા જવાનું 10 જ વર્ષ છે. ઘણા યંગસ્ટર હતા ને બધા લંડન ગયા. 72 કલાકમાં તો બધા જ એશિયન્સને યુગાન્ડામાંથી કાઢી મૂક્યા. અને યુગાન્ડા એવો દેશ છે ઈસ્ટ આફ્રિકાનો જેની માટે કહેવત છે કે રાત્રે તમે સાવેણાની સળી એ જમીનમાં નાખીને સૂઈ જાઓ એટલે સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. એટલી ફળદ્રુપ જમીન, દુનિયાની સૌથી ફળદ્રુપ જમીન. હા, રાત્રે તમારે સાવેણાની સળી જમીનમાં ઊભી રોપી દેવાની અને સવારે એની પર ગુલાબ આવી ગયું હોય. આ કહેવત છે કે જમીનની ફળદ્રુપતા વર્ણવવા માટેની એક કહેવત છે. આ બધા લંડન ગયા. મર્સિડીઝ ફેરવતા હતા એ બધા બીજે દિવસે સવારે લંડનમાં ઘરે ઘરે છાપા નાખવા જતા હતા. કેવી પરિસ્થિતિ થાય! આ બધું 72 કલાકમાં જ થયું છે. માણસ ગાંડો થઈ જાય કે નહીં? કોઈના દુકાનમાં કચરા પોતા કરવા માટે રહ્યા. 72 કલાકમાં પહેલા એની પાસે 6 બેડરૂમનું એર કન્ડિશન્ડ હાઉસ હતું અને ઘરમાં 10 આફ્રિકનો કામ કરતા હતા. અને 72 કલાક પછી એ લંડનમાં કોકની દુકાનમાં કચરા પોતા કરતા હતા. શું પરિસ્થિતિ થાય! પણ ચાર્લ્સ કનિંગહેમ નામના એક બ્રિટિશ ઇતિહાસકારે લખ્યું કે આ બધા ગુજરાતીઓ અને બધા ઇન્ડિયન્સ એ યુગાન્ડામાં આવી સાહેબી છોડીને અહીંયા આવ્યા. રાતોરાત આવવું પડ્યું, પહેરેલા કપડે કાઢી મૂક્યા. એરપોર્ટ ઉપર ઈદી અમીનની આર્મી ઊભી રહેતી હતી. વીટી પણ ભૂલથી કોઈ લઈ જાય શકે, વીટી પણ ચેક કરે, ગળાનો ચેન હોય એ પણ ચેક કરે, વોલેટ પણ કાઢી લે, અને બૂટ સારા દેખાય તો બૂટ પણ કાઢી લે. ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે આ બધા અહીંયા આવ્યા, હું એમાંના ઘણા બધાને મળ્યો છું. દુઃખ હતું એ લોકોને, એમાં બે મત નથી. ઘણો આઘાતે લાગેલો, પણ એ લોકો આકુળ વ્યાકુળ નહોતા. એ લોકો બે બાકડા નહોતા થઈ ગયા, જીવન હારી ગયા છે એવું એ લોકોને મનમાં નહોતું. એ લોકો જે કામ મળ્યું કરવા માંડ્યા. એની પાછળનું રહસ્ય શોધવાનો મેં પ્રયત્ન કર્યો. પછી ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે બધાનો ઇન્ટરવ્યૂ મેં લીધો, બધાના મોઢામાં એક જ શબ્દ હતા કે યુગાન્ડામાં જાઓ જલાલી, સાહેબી અને મોજ શોખ હતા એ ભગવાનની ઈચ્છા, અને આજે અહીંયા કચરા પોતા કરીએ છીએ એ ભગવાનની ઈચ્છા, અહીં મહેનત કરી લેશું. આ ભગવાનમાં શ્રદ્ધાનો મોટો લાભ છે. નહીં તો રોજ સવાર ઉઠીને પ્રશ્ન, માને કેમ આવું થયું? બધાને સવાર ઉઠીને આ પ્રશ્ન હોય છે, કેમ આવું થયું? નહોતું થવું જોઈતું, મારી જોડે જ કેમ આવું થયું? ભાઈ નહોતું થવું જોઈતું, થઈ ગયું, હવે શું કરું? બોલ. રડવું છે, આપઘાત કરવો છે? ભગવાનમાં શ્રદ્ધા હશે ને તો આ વિચાર રહેશે, કલ જો થા વો ભી ભગવાન કી इच्छा, आज जो है वो भी भगवान की इच्छा और कल जो होगा वो भी. चले यूनियन बैंक वाला ने मुख्य बात कर दी है हम, क्योंकि आप ज़्यादातर हिंदी समझते हो, मैं समझ सकता हूँ कि मैं गुजराती में बोल रहा था, इसलिए शायद आपको सब कुछ समझ में तो नहीं आएगा. आया? हाँ, तो फिर अच्छी बात है. तो ये बात है, भगवान की इच्छा, भगवान की इच्छा से होता है. આનો મતલબ એવો નથી કે પુરુષાર્થ ના કરવો. જંગી પુરુષાર્થ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે અને મનુષ્યનું ગૌરવ છે. પણ એ પુરુષાર્થ પછી જે પરિણામ મળે ને એ સ્વીકાર કરવો ભગવાનની ઈચ્છાથી, એ પણ મનુષ્યનું ગૌરવ છે. આ વાત આપણને શીખવાડવાની છે. બસ આ વાત એક શીખી જાઓ ને, તમને આજે આખા પ્રવચનમાં એક વાત યાદ ના રહે ને તો આ વાત યાદ રાખજો કે હું મારી બુદ્ધિ, શક્તિ, આવડત, સંજોગો, વ્યવસ્થા, સહકાર
થી બધો પુરુષાર્થ કરી લઈશ, લડી લઈશ છેલ્લા શ્વાસ સુધી, પણ પછી કદાચ મારી મનગમતી પદવી કે મનગમતું સ્થાન અથવા મનગમતો દરજ્જો કદાચ મને ન મળ્યો, એનાથી ઓછું મળ્યું, તો હું પ્રેમથી સ્વીકારી લઈશ. ભગવાનની ઈચ્છા, મારા પ્રાર્થમાં કદાચ આટલું જ લખ્યું હશે. એ વિચાર સાથે તમે જીવો ને એટલે એક દિવસ પણ તમારું મોઢું ઉતરેલી કઢી જેવું ના થાય, પીધેલી એક દિવસ પણ નહીં. અને શું કામ મોઢું ઉતરેલું રાખીએ? શું કામ હતાશા અને નિરાશામાં જઈએ? એક તો જીવું 70-80 વર્ષ, એમાં રોજના 8 કલાક જો સૂઈએ એટલે 23 વર્ષ તો શું જતા રહે? તો રહ્યું શું? એમાં મોઢું કરમાઈને શું કામ ફરવું? સવારથી તાજા જ રહેવાનું, આનંદમાં જ રહેવાનું. મળ્યું બહુ સારું, ના મળ્યું વધારે સારું. કેમ? મળ્યું એ મારી ઈચ્છા, ના મળ્યું ભગવાનની ઈચ્છા, કંઈક બીજું હશે. આ વિચારથી જીવન અને જીવન યાત્રા સુખમય રહે. તો આપ સર્વે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. ફરી વખત સૌજીભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમના આયોજનથી આપણે આજે મળી શક્યા. એમની માટે, એમના બધા પરિવારજનો માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે એમની ખૂબ પ્રગતિ થાય અને વહેલાસર વરાછાથી પાછું બધું અહીંયા તંત્ર ગોઠવાય. મને પાછળ દેખાડ્યું બધું ગોઠવાય જેવું, એ બધું વહેલું ગોઠવાઈ જાય અને જેટલો અત્યારે વર્કફોર્સ છે એનો ડબલ વર્કફોર્સ ઊભો થાય એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેના પરિવારજનોને પણ ખૂબ સંસ્કાર પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પ્રાપ્ત થાય, તમારા સંતાનો પણ ખૂબ સારું ભણે અને આપણે જે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી છે એ આપણે આપણી આંખે સારી રીતે જોવી છે. ભારતને એક વિકસિત દેશ અને બીજો શબ્દ પણ મહાસત્તા એ આપણે બનાવવો જ છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. બધાને વિનંતી પોતાની જગ્યા પર ઊભા થઈને જોરદાર તાળીઓથી સ્વામીજીનો આભાર વ્યક્ત કરે. અમારા હરિકૃષ્ણ પરિવાર સ્વામી આપનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. આ તબક્કે આજના આ કાર્યક્રમની આભાર વિધિ પણ કરવી છે. હું આદરણીય શ્રી પિન્ટુભાઈને વિનંતી કરીશ કાર્યક્રમની આભાર વિધિ કરે. બધાને વિનંતી પોતપોતાની જગ્યા પર પોતાનું સ્થાન લઈ લે. આપણે રાષ્ટ્રગીત ગાઈને આપણા તમામ મહેમાનો અહીંથી વિદાય લે, પછી આપણે વિદાય લેવાની છે. તો હું વિનંતી કરીશ પિન્ટુભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. પોતપોતાની જગ્યા પર બધા બેસી જાય. બધાને જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ ગ્રુપ આયોજિત આજના જીવન અને જીવન યાત્રા સુખમય કેવી રીતના રહે એનું માર્ગદર્શન આપવા માટે વાત્સલ્યથી આપણને જ્ઞાન પીરશું એવા પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીનું હું હૃદયથી હરિકૃષ્ણ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમની સાથે આવેલા નિત્ય પ્રકાશ સ્વામીનું પણ આપણે બધા હૃદયથી આભાર માનીએ છીએ. સાથે હરિકૃષ્ણ પરિવારના માનને આપીને એમના મિત્ર અને સગા સંબંધી અહીંયા આપણી સાથે હાજર રહ્યા છે, એમનો પણ હું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે અજાણ્યા આપણી સાથે યુનિયન બેંકના સચિનભાઈ અને નિલેશભાઈ આપણી ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા અને આપણી સાથે રહ્યા સાંજ સુધી, એમનો પણ આપણે તહદિલથી હૃદયથી આભાર માનું છું. મહત્વપૂર્વ જો આ કાર્યક્રમ હરિકૃષ્ણ પરિવારના બધા જ મેમ્બરો અહીંયા હારે ન હોતે તો આ પ્રોગ્રામની મહત્વતા કંઈ ન ગણાય. એવા હરિકૃષ્ણ પરિવારના બધા જ સભ્યોનો હું તહદિલથી આભાર વ્યક્ત કરું છું કે આજની આપણી શિસ્તતા જોઈને પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીને પણ એક ગર્વની અનુભૂતિ થતી હશે કે હરિકૃષ્ણ પરિવારમાં આવીને મને ઘણું ગમ્યું છે અને આવી રીતના આપણી સાથે આવ્યા કરે એવા આશા સાથે આજની આ આભાર વિધિ હું પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.